નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. આ જીઆર 1/7/2024થી મોંઘવારી ભથ્થાના દરમાં 7%નો વધારો કરવા બાબત પસાર કરવામાં આવી રહ્યો છે. તેનો લાભ કોને મળવાપાત્ર રહેશે? તો ઠરાવ છે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ 3થી દર્શાવેલ તારીખ 4/7/2024ના સરકારી ઠરાવ નંબર વલભ 10/2009 GOI 10 અન્યવે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવેલ છે. તો રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તારીખ 1/1/2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર તારીખ 1/1/2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 અનુસારના પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં તારીખ 1/7/2024થી સુધારણા કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો નાણાં વિભાગના તારીખ 4/7/2024ના સરકારી ઠરાવ નંબર વલભ 10/2009 GOI 10 થી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તારીખ 1/1/2024ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. તો પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તારીખ 1/7/2024થી નીચે મુજબનો વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે. ચૂકવવાપાત્ર જે તારીખ છે 1/7/2024થી ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 246%. તો કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર 2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ 2024થી નવેમ્બર 2024 માસ સુધીના કુલ 5 માસના તફાવતની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025માં ચૂકવવાની રહેશે. તો રાજ્ય સરકાર હેઠળના પેન્શનરોના કિસ્સામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 મહિનાના સમયગાળાની મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.